તો પૂછવું તો એ મિત્રો કે સાડીના ઘરવાળાને સાઢુ કહેવાય, ઠીક હે, તો સાડીને સાઢુડી કહેવાય? હમણાં હું એક લગ્નમાં જમવા ગયો, ત્યાં નાની વહુ, મોટી વહુ, વચલી વહુ બધી એ ઘૂંઘટ ઓઢ્યા હતા. અચ્છા. મેં તો કીધું વાહ શું સંસ્કાર છે. પછી મને ખબર પડી કે તાત્કાલિક લગ્ન ગોઠવાના હતા અને એ બધીને બ્યુટી પાર્લરમાં જવાનો ટાઈમ નહોતો મળ્યો. શિક્ષકે છોકરાઓને પૂછ્યું કે ગરોળી કોણ છે? એક છોકરો હાથ ઊંચો કરીને કે સાહેબ ગરોળી છે ને એ કુપોષિત મગર છે. એને બાળપણમાં બોર્નવિટા પીવા ન મળ્યું ને એટલે કુપોષણનો શિકાર થઈ અને ગરોળી બની ગઈ. પતિ કે તું અત્યારે પિયર ગઈ છો અને ન્યાથી મારી યારે કેમ બાજસ? ઓલી કે વર્ક ફ્રોમ હોમ. બે બાયું વાતું કરતી હતી. એક કે તમારા પતિ જેલમાંથી છૂટી ગયા, ઓલી કે હા એનો ક્યાંય ટાટીઓ ટકે. શેરીમાં પાડોશીઓ વચ્ચે જોર જોરથી બોલાચાલી થતી હતી. અચ્છા. પછી તો ન્યા જઈને બેયને સમજાવ્યા. ઠીક હે. પછી મારામારી ચાલુ થઈ. કાલે હું બેઠા બેઠા વિચારતો હતો કે હુતા વિચાર કરું તો હું વાંધો, પછી હુઈ ગયો. એક છોકરો મેગી નું પેકેટ લેવા દુકાને ગયો. અચ્છા. દુકાન વાળો કે 2 મિનિટ ઉભો રે. ઓલો કે બનાવેલી નથી જોતી, એમનામ આપો. રેખાએ જયેશને ફોન કર્યો કે કાલે મારે લગ્ન છે, હવે તું મને ભૂલી જાજે. ઓલો કે હું તો મહેશ બોલું છું. તો ઓલી કે હા તો તુંય ભૂલી જાજે અને જયેશને કહી દેજે. એક સગા એક છોકરાને કહેતા હતા કે તે તો સગાઈ કરી લીધી ને અમને કીધુંય નહીં. બોલો કે તમને નો કીધું એટલે જ સગાઈ થઈ. કોઈ પણ છોકરીને પૂછો કે કેટલી રોટલી ખાસ, અચ્છા, એટલે 2 થી વધારે નહીં કહે. પૂછી જોજો. ભારતીય માતા પિતા સંતાનોને કોઈ વાતની ના નથી કહેતા. ઠીક હે. એ ખાલી એટલું જ કહે કે અમે તને કોણ કહેવા વાળા. મચ્છરો હમણાં હડતાલ ઉપર ઉતર્યા કે સાબુદાનીમાં સાબુ હોય, થૂકદાનીમાં થૂક હોય, તો પછી મચ્છરદાનીમાં માણસ કેમ? અમારે ન્યાય જોઈ. એક સગાની ઘરે ગયો, મને કે ચા પીશો કે ઠંડુ? અચ્છા. મેં કીધું ચા બને ત્યાં સુધી ઠંડુ પીવડાવી દો. એટલે કેમ આટલા બધા ચૂપ છો? તમારી પ્રેમિકા રાખડી બાંધી ગઈ કે હું? પત્ની પતિને કે મને ખબર હે તમારે ઓફિસમાં બહુ કામ રહે છે, થોડોક પોતા માટે સમય કાઢો. ઓલો કે હા સમય કાઢું, પણ ફિનાઇલ ન હોય તો લઈ રાખજે. અત્યારની વહુ જયારે સાસુ બનશે ત્યારે નવી વહુને તો મજા જ છે, કારણ કે સાસુ પોતે જ જીન્સ પહેરતી હોય છે, પીઝા ખાતી હોય છે અને સવારે 8:30 ઉઠતી હોય છે. નવી વહુને શું મેણા મારતી હતી. થિયેટરમાં લગ્ન થાય એટલે ફિલ્મ પૂરું થઈ જાય. ઠીક હે. અને આપણે લગ્ન થાય એટલે ફિલ્મ ચાલુ થાય. એક વિશાલ નામનો છોકરો, એને રેલવે સ્ટેશને જવું બહુ ગમે. સ્ટેશનનો નજારો જોવો અને ત્યાં બેસી અને પુસ્તકો વાંચવા એનો શોખ. વાંચતા વાંચતા ટ્રેન આવે ત્યારે ટ્રેનમાં બેસેલા માણસો એ જોયા રાખે અને એને બહુ મજા આવે. દરરોજ નવા માણસો વિશાલને જોવે અને વિશાલ એ માણસોને જોવે. આ વિશાલનો નિત્યક્રમ. હવે એકવાર એવું થાય છે કે એક ટ્રેન આવે છે અને ટ્રેનની બારીમાંથી એક છોકરી વિશાલને પૂછે છે કે આ કયું સ્ટેશન છે? ત્યારે વિશાલ દાંત કાઢતો છોકરીને ખાલી એટલું કહે છે કે આ રેલવે સ્ટેશન છે ગાંડી. મગફળી અને લગન બે સરખા. અચ્છા. મગફળીમાં 5-6 દાણા ખાવ ત્યાં વળી એકાદો બગડેલો દાણો આવે. લગનમાં એવું 5-6 દિવસ હારા જાય કે એકાદો ડખો આવીને ઉભો હોય. કાલે મને મારા ગણિતના શિક્ષક મળ્યા. અચ્છા. હું પગે લાગ્યો. મેં કીધું સાહેબ તમારા નંબર તો આપો. ઠીક હે. મને કે લખ 9,83,87,545. સાહેબ ને પાછો પગે લાગ્યો. મેં કીધું પછી મળી સાહેબ. કઠોળ ખાવાનો એક મોટો ફાયદો એ છે કે એમાં શાક સુધારવું ન પડે. જાન ઘરે પાછી આવી ને જાન ને વધાવવા ફટાકડા ફોડતા હતા, એ કોઈ ન ફૂટ્યા. અચ્છા. વરરાજો વહુને કે ફટાકડા હવાઈ ગયા. જાન પ્રસ્થાન વખતે તો ફૂટતા હતા. ઓલી કે ફટાકડા તો હું હવે હું આવી ગઈ છું ને, તમે હવાઈ જાહો.
ખબર નહીં આ લોકો રાતના 2-2 વાગ્યા સુધી કેવી રીતે જાગી લે છે. મને તો 1:45 થાય ત્યાં તો નીંદર આવવા માંડે. તમારી પત્નીના મોબાઈલનું રિચાર્જ ક્યારેય પૂરું ન થવા દેતા સાહેબ, કારણ કે નવરું મગજ ઈ શેતાનનું ઘર છે. ફાંદ એટલે તમારી માલિકીના પ્લોટની બહારનું ગેરકાયદેસર બાંધકામ. કોઈને પાણીથી બીક લાગે, કોઈને આગથી બીક લાગે, કોઈને ઊંચાઈથી બીક લાગે, પણ વાંઢાવને શેનાથી બીક લાગે ખબર? ડબલ બેડના પલંગથી. સવારમાં પત્ની મને કહે મારું અડધું માથું દુખે છે. મેં કીધું જેટલું હોય એટલું દુખે. બસ ત્યારથી મારું તો આખું માથું દુખે. એક સુખી પતિ હતો. તો કોણ જાણે કોણ હતો, આપણે તો ખાલી વાત સાંભળી છે. લવ કરીને લપેટાયો તું પ્રેમની જાળમાં, હવે અકળાય છે સાનો. આ નાનો અમથો વાળ જોઈ દાળમાં, હા જમી લે છાનમાનો. ઘણાય આખા ગામ મારે બાંધી લે, પછી નવરા થઈ અને મોબાઈલમાં સ્ટેટસ મૂકે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. આપણે અહીંયા વધારે બોલો તો પાગલ, ઓછું બોલો તો ઘમંડી, કામ પૂરતું બોલો તો મતલબી, નો બોલો તો મોટા માણસ. કરવું હું? બે બેનપણીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. 2 કલાક થઈ ગઈ તોય બેઠી નહીં, કારણ કે તેમને મોડું થતું હતું. જિંદગીમાં 2 વાત ખાસ ધ્યાન રાખજો. એમાંથી એક વાત હું કાલે કહીશ, એક વાત પરમ દિવસે કહીશ, અને વધારે પૂછશો તો એકોય નહીં કહું. ઊંઘ હજી આવું હતી અને ત્યાં મનમાં એક પ્રશ્ન આવ્યો અને ઊંઘ ઉડી ગઈ કે નાની એબીસીડી મોટી એબીસીડી કરતા કેટલા વર્ષ નાની છે. કોઈને જનરેશન ગેપ ની વ્યાખ્યા નો ખબર હોય તો આ ફોટો જોઈ લ્યો. આને કહેવાય અસલી જનરેશન ગેપ. અમુક કોમ્બિનેશન સારું નો જ લાગે. જેમ કે તાવ અને શરદી ઈ એક સાથે થાય તો વાંધો નહીં, પણ ઉધરસ અને ઝાડા ઈ વ્યાજબી નો લાગે. આ અમુક લોકોના છૂટાછેડાના ભાવ સાંભળીને મને તો એવું લાગે છે કે બેંક વાળા હવે હોમ લોન ની જેમ છૂટાછેડા લોન ચાલુ કરશે. દુનિયામાં સૌથી મોટો તહેવાર કયો છે ખબર છે સાહેબ? ઘરવાળી. કારણ કે અઠવાડિયામાં 2-3 વખત તો એ મનાવી જ પડે. એક પત્ની એના પતિને કહે હવે ઝઘડો ક્યારે કરવો? નથી કર્યો અને કેટલાય દિવસ થઈ ગયા હો. આ માથા ઉપરથી સરકી જતા વાદળોને મેં પૂછ્યું કે કેમ વરસતા નથી? તો મને કે અંબાલાલ ને પૂછ્યા વગર અમારે એક ટીપુય નો વરસાય. પેલાના વખતમાં ઘરમાં કોઈ નવી વાનગી બનતી ને તો ભગવાનને થાળ ચડાવવામાં આવતો. હવે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને થાળ ચડાવવામાં આવે. લગ્ન પહેલા જે છોકરી એમ કેતી હોય કે હું જેને ઓળખતી નથી એની યારે લગ્ન કેમ કરું, એની છોકરીના લગ્ન થાય એના 3જા જ દિવસે એ સેલ્ફી પાડી અને કેપ્શનમાં લખે બેસ્ટ હબી ઇન ધ વર્લ્ડ. અમુક વાંઢાવની બિચાડાવની કોયલ ક્યાં ટોડલે જઈને બેસી ગઈ છે ને કે એને ભેગી જ નથી થતી. મારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે મારા જેવું આ દુનિયામાં બીજું કોઈ નથી. આપણે ગુજરાતીઓ ખાવાના મોટા શોખીન ભાઈ. નવરા બેઠા હોય એટલે બગાસા ખાય, ક્યાંક ફરવા જાય તો હવા ખાય, છોકરાઓ હિંચકા ખાય, નાવાનું મન ન થાય તો ખાલી ખંખોરિયું ખાય, મોટા માન ખાય, છોકરીઓ ભાવ ખાય અને છોકરા માર ખાય, વાંઢાઓ માથું ખાય, પરણેલાઓ ખોટ ખાય, ઈમાનદાર ધક્કા ખાય ને બેઈમાનો એ પૈસા ખાય અને છેલ્લે બાકી વૈધા એટલા માવા ખાય. પુરુષો બિચારા ખૂબ ભોળા, સાવ નિર્દોષ અને એકદમ સરળ સ્વભાવના હોય. કોક પત્ની કે સ્ત્રી એને ભૂલથી પણ સ્માઈલ આપે ને તો એ બિચારા ભૂલી જતા હોય છે કે એની ઘરે એક પત્ની અને 2 બાળકો પણ છે. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોય સાહેબ. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય ને તો 7 વાગે ઉઠાડી અને એમ કે ઉઠ 9 વાગ્યા આવે.